22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है। આજથી જીએસટીમાં મોટા બદલાવ લાગુ, સસ્તી થઈ રોજિંદી વસ્તુઓ. પ્રધાનમંત્રી મોદીએ આને જીએસટી બચત ઉત્સવનું નામ આપ્યું. સ્વદેશી સામાન જ વેચવા અને ખરીદવાની કરી અપીલ. કહ્યું જીએસટી રિફોર્મથી ગ્રોથ અને રોકાણ વધશે. સોના ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર. કોમેક્સ પર સોનું $3,707 પ્રતિ ઓન્સના સ્તરની નજીક. જોકે ચાંદીમાં નવા 14 વર્ષના ઉચ્ચતમ સ્તર બન્યા. વૈશ્વિક બજારમાં ચાંદી $43 પાર. ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ. ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી આવી ખરીદદારી. બ્રેન્ટનો ભાવ $67 ઉપર પહોંચ્યો. નાઇમેક્સ ક્રૂડમાં પણ આશરે 1% ખરીદદારી. યુરોપ અને વેસ્ટ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા અને ઈરાક દ્વારા નિકાસ વધારતા પુરવઠા પર દબાણ વધ્યું હોવાથી મળ્યો કિંમતોને સપોર્ટ. અને એગ્રી કોમોડિટી પર ફોકસ. મસાલા પેકમાં હળદર અને ધાણામાં સારી પોઝિટિવિટી. કુવાર પેકમાં પણ તેજી, પણ એરંડામાં જોવા મળી નરમાશ.